અમદાવાદમાં એરપોર્ટ વિસ્તારમાં આવેલી હોટલ તંદૂર પેલેસમાંથી મહિલાની લાશ મળી હતો। મૃતક યુવતીનું નામ નસરીન બાનુ હોવાનો ખુલાસો થયો છે। નસરીન ચિંતન નામના યુવક સાથે હોટલમાં આવી હોવાની માહિતી બહાર આવી છે। ચિંતન વાઘેલા નામના યુવક સાથે નસરીનને પ્રેમ સંબંધ હતો અને 1 વર્ષથી તે નસરીનના ઘેર આવતો જતો રહેતો હતો। હોટલ તંદૂરમાં નસરીન નામની યુવતીની ગળે ફાંસો આપીને હત્યા કરાઈ હોવાનું કહેવાય છે। કયા સંજોગોમાં યુવતીની હત્યા થઈ છે અને તેની સાથે રહેલો યુવક કોણ હતો જે રૂમમાંથી ગાયબ થઈ ગયો હતો તે સહિતના મુદ્દા પર પોલીસે તપાસ શરૂ કરી છે। 12:25 पे आए, एंट्री करा के रूम में चले गए। उसके बाद में लड़का बाहर आया और 2:20 पे बाहर आया और बोला कि मैं कुछ सामान लेके आता और चला गया। उसके बाद वो आया नहीं और फिर लास्ट में हमारे को उन्होंने आगे बोला था हम 5 बजे तक खाली करेंगे। 5 बजे तक उन्होंने किया तो हमने 5:30 बजे तक वेट किया, 6 बजे तक वेट किया। फिर हमने उनको बोला, फ़ोन किया इंटरकॉम से कि कब खाली करने वाले हैं, तो कोई जवाब नहीं आया। फिर मोबाइल पे फ़ोन किया, कोई जवाब नहीं आया। फिर हम चेक करने गए तो हमें सामने वो लड़की का केवल सर दिखा, वो बेड के उस साइड नारोल के आसपास तो इंडिया कॉलोनी रोड के पास कहीं रहने वाला। लड़की वो यूपी का एड्रेस बता रहा है पर वो भी यहीं कहीं रहे। 6 बजे करीब पता लगा। हम जब चेक करने गए कि भाई आप जवाब नहीं दे रहे तो हमने खोलने वो बेल बजाई तो उन्हें कोई जवाब नहीं आया। तो दरवाज़ा खुला हुआ था, हल्का सा देखा, मालूम नहीं, वो चेक नहीं किया हमने। तो तुरंत देखा वो लड़की का केवल सर, वो नहीं देखा हमने, हमें को केवल उनका दूर से सर दिखा और उससे हमने तुरंत 100 नंबर पर फोन किया। आज रोज तंदूर પેલેસ હોટલના જે મેનેજર છે તેમને કંટ્રોલરૂમમાં જાણ કરેલી કે તેમના રૂમ નંબર 108માં નસરીન ફિરોઝભાઈ અંસારી નામના એક મહિલા રોકાયેલા હતા અને તેમની લાશ પડેલ છે। જે અનુસંધાને અત્યારે પોલીસની ટીમ અત્યારે આવેલી છે અને ઓફિસર અધિકારીને બોલાવેલા છે અને તેની મૃત્યુ અત્યારે પંચનામાની કાર્યવાહી ચાલુ છે। તેના પરિવારવાળા જાણ કરવામાં આવેલી છે, એના ફાધર એના બ્રધર ને એ લોકો અત્યારે હાજર છે અને આગળની કાર્યવાહી ચાલુ